દિવાળીના સમયમાં આગ લાગવાની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે વાત કરવામાં આવે તો ગઈકાલે મોડી રાત્રે અમદાવાદના જે કહી શકાય કે સોનલબેન ખાખરાવાડાનું જે ગોડાઉન આવેલું છે તે ગોડાઉનમાં આગ લાગી હતી। આગ એટલી ભયંકર હતી કે અંદર રહેલો જે માલ સામાન હતો તે સંપૂર્ણપણે ખાખ થઈ ગયો છે। તમે જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો આ ગોડાઉનના દ્રશ્યો છે કે જ્યાં અમદાવાદ ફાયર બ્રિગેડ અને ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આ આખું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। સાથે જ વાત કરવામાં આવે તો 5 થી 6 લાખ લીટર જેટલું પાણી છોડવામાં આવ્યું હતું અને આગને કંટ્રોલમાં કરવામાં આવી હતી। મહત્વની વાત કરવામાં આવે તો આ જે તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે ગોડાઉનના દ્રશ્યો છે કે જે પતરાને કાપીને અંદર જે આગ છે તે આગને કંટ્રોલમાં લેવાની કામગીરી ફાયર વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી હતી। લગભગ 8 ગાડી સતત 1 બાય 1 અહીંયા રૂટ ઉપર હતી અને વારાફરતી પાણીનો છંટકાવ કરી રહ્યા હતા। લગભગ 5 થી 7 લાખ લીટર પાણીનો છંટકાવ કરવામાં આવ્યો છે। ત્યારે કહી શકાય કે રાતના 10 વાગ્યાથી સવારના 10 વાગ્યા સુધી આગ ઓલવવાની અને કુલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। કુલિંગની પ્રક્રિયા લગભગ 2 કલાક સુધી ચાલી હતી, એટલે કે કહી શકાય કે 12 કલાક બાદ આગ સંપૂર્ણપણે કાબૂમાં આવી છે, પરંતુ આગ કયા કારણોથી લાગી છે એ હજુ પણ તપાસનો વિષય છે। કેમેરામેન દશરથ ઠાકોર સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।